हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान, प्रकरण नंबर 6 उष्मागति शास्त्र। तो स्टूडेंट, आज આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક વિશે માહિતી મેળવીએ। ટોપિકનું નામ છે ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફુરણા। પરંતુ સ્ટુડન્ટ, આ ટોપિક સમજતા પહેલા આપણે ગયા લેક્ચરમાં કેટલીક માહિતી મેળવી। શાની માહિતી મેળવી સ્ટુડન્ટ આપણે? તો કે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ટોટલ વિશે। હવે આપણે ડેલ્ટા એસ ટોટલ વિશે માહિતી મેળવી તો તેના દ્વારા આપણે શું જાણ્યું? તો આપણે એ જાણ્યું સ્ટુડન્ટ કે જ્યારે ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય ગ્રેટર દેન 0 હોય તો તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય છે। જ્યારે ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય લેસ દેન 0 આવે તો તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોતી નથી, અને જ્યારે ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય 0 આવે તો તે પ્રક્રિયા સંતુલનમાં છે તેવું કહેવાય। આ માહિતી આપણે ગયા લેક્ચરમાં મેળવી। તેમજ સ્ટુડન્ટ, એના આગળના લેક્ચરમાં આપણે એક બીજી માહિતી મેળવી। શું? તો કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે એક લક્ષણ હોય છે। કયું લક્ષણ સ્ટુડન્ટ? તો કે એન્થાલ્પીમાં થતો ફેરફાર નેગેટિવ આવતો હોય છે। એટલે એન્થાલ્પીમાં શું થતો હોય છે? ઘટાડો થતો હોય છે। તો જ્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર નેગેટિવ એટલે કે એન્થાલ્પીમાં ઘટાડો થતો હોય તો તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે તેવું આપણે સમજવાની, એવું આપણે આગળ ભણ્યા। પરંતુ સ્ટુડન્ટ, આપણને એવી ઘણી બધી પ્રક્રિયાઓ જોવા મળી કે તે દરમિયાન એન્થાલ્પી ફેરફારના જે મૂલ્યો છે એ શૂન્ય આવતા હતા, અને છતાં પણ તે પ્રક્રિયાઓ જે બધી હતી એ સ્વયંસ્ફુરિત હતી। તો આવી બધી પ્રક્રિયાઓ માટે આપણને શું કામમાં લાગે કે જ્યારે એન્થાલ્પી ફેરફાર શૂન્ય આવતો હોય અને છતાં પણ તે સ્વયંસ્ફુરિત હોય? તો તેની માટે આપણે સ્ટુડન્ટ એન્ટ્રોપી ફેરફાર એટલે કે એન્ટ્રોપીમાં થતા ફેરફારનો મૂલ્યનો ઉપયોગ કર્યો। એટલે સ્ટુડન્ટ, આપણે અહીંયા એ જ સમજવાનું છે કે રસાયણ વિજ્ઞાનમાં એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જેની અંદર એન્થાલ્પીમાં પણ ફેરફાર થતો હોય છે અને એન્ટ્રોપીમાં પણ ફેરફાર થતો હોય છે। એટલે કોઈ પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત સ્પોન્ટેનિયસ હશે કે નહીં હોય, અને જો તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય તો તે કઈ દિશામાં આગળ વધે તે જાણવા માટે સ્ટુડન્ટ માત્ર એન્ટ્રોપી ફેરફાર કે પછી માત્ર એન્થાલ્પી ફેરફાર જાણવું નહીં, પરંતુ આપણને એન્ટ્રોપી ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર બંનેની માહિતી હોવી જોઈએ। જ્યારે આપણી પાસે કોઈ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર એ બંનેનું મૂલ્ય હોય તો તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એવું આપણે કહી શકીશું, અને તેની માટે એક નવો વિધેય કહેવામાં આવ્યો, અને તે વિધેયનું નામ છે ગિબ્સ, જેને ગિબ્સ વિધેય તરીકે આપણે ઓળખીએ છીએ। તો સ્ટુડન્ટ, આ જે ગિબ્સ વિધેય છે એ ગિબ્સ વિધેયમાં શું છે? તો કે એન્થાલ્પીમાં થતો ફેરફાર અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર બંનેનો ઉપયોગ થશે। તો ગિબ્સ વિધેય જે છે તેને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ। કઈ રીતે? તો કે જુઓ, G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS। હવે અહીંયા જો ગિબ્સ વિધેયને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરું। હવે ગિબ્સ વિધેયના ફેરફાર તરીકે મારે જો સમીકરણ લખવું હોય તો આપણે શું લખીએ? તો જ્યારે આપણે ફેરફારને બતાવવો હોય તો આપણે ડેલ્ટા દ્વારા તે વિધેયનો ફેરફાર બતાવીએ છીએ। તો ગિબ્સ વિધેયનો ફેરફાર એટલે ડેલ્ટા G બરાબર એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા H। હવે આ જે ડેલ્ટા છે એ એન્ટ્રોપી અને એની સાથે જોડાયેલા તાપમાન બંનેની આગળ મૂકવામાં આવ્યો છે। પરંતુ સ્ટુડન્ટ, ધારો કે આ ફેરફાર આપણે ગિબ્સ ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય મેળવવા માટે સૂત્ર લખ્યું, પણ જો કોઈ પ્રક્રિયા ચોક્કસ તાપમાને થતી હોય એટલે કે તે સમયે તાપમાન અચળ રહેતું હોય તો એ દરમિયાન તાપમાન બદલાશે નહીં। એટલા માટે એ દરમિયાન થતો ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર
ડેલ્ટા જી બરાબર એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ. હવે માઇનસ તાપમાન અચળ છે એટલે ટી અચળના અચળ અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એસ. ઓકે સ્ટુડન્ટ. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે આ સૂત્ર આપણને શું મળ્યું તો કે ગિબ્સ ઉર્જામાં થતો ફેરફારનું સૂત્ર મળ્યું ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ક્યારે તો કે જ્યારે તાપમાન અચળ હોય ત્યારે. ઓકે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કોઈ પણ પ્રક્રિયા છે બરાબર, પ્રક્રિયા અથવા તો કોઈ પણ પ્રણાલી વિશે આપણે કહીએ વાત, તો કોઈ પ્રણાલી છે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ સ્ટુડન્ટ? સિસ્ટમ કહીએ છીએ. હવે આ જે સૂત્ર છે એ મારે કોઈ સિસ્ટમ માટે એટલે કે કોઈ પ્રણાલી માટે લખવું હોય તો હું શું લખું તો કે ડેલ્ટા જી સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એચ સિસ્ટમ એવું આપણે લખી શકીએ છીએ. ઓકે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ જે સમીકરણ બનાવ્યું એ આપણું શાનું છે તો કે આ જે સમીકરણ છે તે ગિબ્સ ઉર્જા ફેરફાર માટેનું સમીકરણ છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમજ કેમેસ્ટ્રીમાં આ જે સમીકરણ છે, આ જે ઇક્વેશન છે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ થાય છે. એનો ઉપયોગ શું થાય છે સ્ટુડન્ટ? કેમ એનો ઉપયોગ થાય છે? કારણ કે ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર દ્વારા આપણે પ્રક્રિયાઓની જે સ્વયંસ્ફૂર્ણા છે એના વિશેની માહિતી મેળવીશું. એટલે આ જે સમીકરણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર બંનેની સાથે વાત કરવામાં આવી છે. ઓકે સ્ટુડન્ટ. એટલા માટે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય આ સમીકરણ દ્વારા આપણે સારી રીતે મેળવી શકીએ છીએ. તેના મૂલ્યનો ઉપયોગ કરીને પ્રક્રિયા સ્પોન્ટેનિયસ છે કે નહીં તે જાણી શકીએ છીએ. તેમજ આ સૂત્ર કેવું છે કે આ સૂત્રમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર બંનેનો ઉપયોગ થયો છે. ઓકે. બીજી એક વસ્તુ કે ગિબ્સ ઉર્જા એનો એકમ શું હોય સ્ટુડન્ટ? તો જુઓ ગિબ્સ ઉર્જા એટલે કે એ પણ એક પ્રકારની શું છે? ઉર્જાનું જ સ્વરૂપ છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે ઉર્જાનો એકમ આપણે શું લઈએ છીએ તો કે જૂલ લઈએ છીએ. તો ગિબ્સ ઉર્જાનું સૂત્ર જે એકમ છે સ્ટુડન્ટ એ શું થશે? જૂલ થશે. ઓકે. હવે આપણે સમજીએ કે ગિબ્સ ઉર્જા ફેરફારને સ્વયંસ્ફૂર્ણા સાથે શું સંબંધ છે. એટલે કેવી રીતે ગિબ્સ ઉર્જા ફેરફાર દ્વારા તમે સ્વયંસ્ફૂર્ણા વિશેની માહિતી આપી શકો. તો સ્ટુડન્ટ્સ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. એટલે પ્રણાલી અને પર્યાવરણ તેમની કુલ એન્ટ્રોપીમાં થતો ફેરફાર જે છે તે તમને એન્ટ્રોપી ફેરફારની ટોટલ વેલ્યુ આપે છે. હવે જુઓ અને વિચારો. આપણે એન્ટ્રોપી ફેરફારનું એક સૂત્ર જાણીએ છીએ. કયું સૂત્ર સ્ટુડન્ટ્સ આપણે જાણીએ છીએ એન્ટ્રોપી ફેરફારનું? તો એ સૂત્ર છે સ્ટુડન્ટ કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ ના છેદમાં ટી. આ સૂત્ર આપણે બધા એન્ટ્રોપી ફેરફારનું જાણીએ છીએ. હવે શું વિચારવાનું છે? ધારો કે જે પ્રક્રિયા છે તે અચળ દબાણે થાય છે. તો જ્યારે પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો એ દરમિયાન આપણે ઉષ્મામાં થતો ફેરફાર અચળ દબાણે ક્યુપી બરાબર લેવાના ડેલ્ટા એચ. કેમ? તો આપણે બધા જ જાણીએ છીએ સ્ટુડન્ટ કે અચળ દબાણે પ્રણાલીમાં ઉષ્મામાં થતો ફેરફાર એને શું કહેવામાં આવે છે? એન્થાલ્પી કહેવામાં આવે છે. એટલે આપણે એન્ટ્રોપીમાં થતો ફેરફાર
ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ લખ્યું ક્યુ રિવર્સિબલના છેદમાં ટી. હવે પ્રક્રિયા અચળ દબાણે થઈ રહી છે એટલે ક્યુપી બરાબર લખીએ ડેલ્ટા એચ. તો હવે આપણને એન્ટ્રોપી ફેરફાર જે છે એનું બીજું સૂત્ર મળ્યું ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ના છેદમાં ટી. ઓકે, હવે આ જે સૂત્ર આપણને મળ્યું એન્ટ્રોપી ફેરફારનું, આ સૂત્ર ધારો કે મારે સિસ્ટમ માટે લખવું છે. આ સૂત્ર આપણે કોઈ પ્રણાલી માટે લખવું છે, પ્રણાલીમાં થતા એન્ટ્રોપી ફેરફાર માટે લખવું છે. તો પ્રણાલી એટલે સિસ્ટમ. ઓકે સ્ટુડન્ટ, તો હું અહીંયા શું લખીશ? ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ ના છેદમાં ટી, એવું લખી શકું. ઓકે, હવે ધારો કે આ જે સૂત્ર એન્ટ્રોપી ફેરફારનું છે એ મારે પર્યાવરણ માટે, પર્યાવરણ એટલે સરાઉન્ડિંગ્સ, એની માટે લખવું હોય તો કેવી રીતે લખાશે? તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ ના છેદમાં ટી. ઓકે સ્ટુડન્ટ, આ પ્રકારનું સૂત્ર મળે. હવે જુઓ, તમારી બુકમાં આપ્યું છે કે ધારો કે આ પ્રક્રિયા જે છે તે, જે પ્રક્રિયા એક થઈ રહી છે તે સંતુલનમાં છે. પ્રક્રિયા સંતુલનમાં હોય તેનો અર્થ શું થાય સ્ટુડન્ટ? કે ધારો કે કોઈ પ્રક્રિયા છે, બરાબર, આ પ્રણાલી છે, આ એની આજુબાજુનું પર્યાવરણ છે. હવે ધારો કે આ જે કોઈ પ્રક્રિયા છે એ સંતુલનમાં છે. સંતુલનનો અર્થ એવું થશે કે ધારો કે આ જે પ્રણાલી છે એમાં એન્થાલ્પીમાં જે ઘટાડો થયો, એટલે કે અહીંયા જે ઉષ્મામાં ફેરફાર થયો, એટલે કે ધારો કે અહીંયા પ્રણાલીની ઉષ્મામાં ઘટાડો થતો હોય, પ્રણાલીની ઉષ્મામાં જેટલો ઘટાડો થાય એટલો વધારો પર્યાવરણની ઉષ્મામાં થાય. પ્રણાલીમાં, કારણ કે ઉષ્મા ક્યાં જાય છે? પ્રણાલીમાંથી પર્યાવરણમાં. તો જેટલી પ્રણાલીમાંથી ઉષ્મા ઘટે એટલી જ પર્યાવરણમાં જાય એવું કહેવાય. તો જ પ્રક્રિયા સંતુલનમાં છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ આપણે સીધી બાબત સમજવાની છે કે પ્રણાલીની એન્થાલ્પીમાં જેટલો પણ ઘટાડો થાય તેટલો જ વધારો સ્ટુડન્ટ ક્યાં થાય છે? તો કે પર્યાવરણમાં થાય છે, એટલે કે પર્યાવરણની એન્થાલ્પીમાં થાય છે. હવે અહીંયા જો, તો અહીંયા હું એવું લખી શકું કે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સરાઉન્ડિંગના છેદમાં ટી. તો પર્યાવરણની એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો હશે? તો કે સિસ્ટમની એન્થાલ્પીમાં જેટલો ઘટાડો થયો હશે એટલો હશે. તો અહીંયા એવું લખી શકાય માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમના છેદમાં ટી. ઓકે, એટલે કે જેટલો સિસ્ટમની એન્થાલ્પીમાં ઘટાડો થયો હશે એટલો વધારો ક્યાં થયો હશે? સરાઉન્ડિંગમાં થયો હશે. એટલે પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ આપણે માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમના છેદમાં ટી એવું પણ લખી શકીએ છીએ. હવે આપણે આ જે સૂત્ર મળ્યું, આ જે સમીકરણો મળ્યા એનો ઉપયોગ આપણે આ જે તે સૂત્ર છે તેમાં કરીએ. શું લખીશું? તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે લખીએ હવે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ. હવે ડેલ્ટા એસ સરાઉન્ડિંગની જગ્યાએ આપણે શું લખીશું? માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ના છેદમાં ટી. આ રીતે લખીશું. ત્યાર પછી સ્ટુડન્ટ આપણે તાપમાન ટી વડે આખા સમીકરણને ગુણી નાખીએ. બરાબર, તો આપણે ટી વડે ગુણતા તો અહીંયા શું થઈ જશે? ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર ટી ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ટી ઇન્ટુ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમના છેદમાં ટી. ટી કેન્સલ થઈ જશે.
તો સૂત્ર ફાઇનલ શું આવશે? ટી ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. આ પ્રકારનું આપણને સૂત્ર મળશે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ. હવે આપણે સ્ટુડન્ટ એવું જાણીએ છીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ હોય, સ્પોન્ટેનિયસ પ્રક્રિયાઓ હોય એ દરમિયાન જે ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય છે એ ગ્રેટર ધેન 0 હોય છે. ઓકે, તો અહીંયા જો આપણે એવું લખી શકીએ, સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થાય. ઓકે, તો તે એના ઉપરથી આપણે ડેલ્ટા એસ ટોટલની જે વેલ્યુ છે એ મારે 0 કરતાં મોટી મેળવવી હોય તો કેવી રીતે મેળવાય? તો ડેલ્ટા એસ ટોટલની વેલ્યુ જો આપણે વધારે મેળવવી હોય એનો અર્થ કે ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ આ પણ 0 કરતાં કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. કારણ કે આનું મૂલ્ય જો 0 કરતાં મોટું આવશે તો જ ડેલ્ટા એસ ટોટલ 0 કરતાં મોટા થશે. ઓકે, તેમાં સ્ટુડન્ટ આપણે હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. તો આપણે અહીંયા હમણાં જ જોયું કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ બરાબર શું થાય? ડેલ્ટા જી થાય. ઓકે, તો હવે અહીંયા શું કરવું પડશે? આપણે આ જે સમીકરણ છે આ સમીકરણને શું કરીએ તો કે આ સમીકરણમાંથી માઇનસ કોમન કાઢીએ. તો જો આ સમીકરણમાંથી હું માઇનસ કોમન કરું, ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થાય એવું લખ્યું. ડેલ્ટા એસ ટોટલ બરાબર એની જગ્યાએ આપણે આ લખી શકીએ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. આ લખી શકીએ ગ્રેટર ધેન 0. માઇનસ કોમન કાઢીએ એટલે માઇનસ બહાર નીકળી જાય. બરાબર છે, માઇનસ બહાર નીકળી જાય તો હવે અહીંયા શું આવશે? ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ ગ્રેટર ધેન 0. કેવી રીતે? તો જુઓ સ્ટુડન્ટ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો ટી ડેલ્ટા એસ સિસ્ટમ અહીંયા પ્લસ છે. બરાબર, અને આ જે માઇનસ છે ડેલ્ટા એચ સિસ્ટમ એના માઇનસના માઇનસ. હવે અહીંયા જો ગિબ્સ મુક્ત ઉર્જાવાળું સૂત્ર મળી ગયું, ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ વાળું. તો અહીંયા આપણે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસની જગ્યાએ શું લખી દઈશું? ડેલ્ટા જી. ઓકે, અને આ માઇનસ એવાના એવું તો માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 થશે. હવે માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 એટલે 0 ડેલ્ટા જીની કિંમત કેવી છે? ઋણ. બરાબર છે, ડેલ્ટા જીની કિંમત ઋણ છે તો આપણે આવું લખી શકીએ ડેલ્ટા જી લેસ ધેન 0. એવું આપણે લખી શકીએ ડેલ્ટા જી લેસ ધેન 0. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો શાંતિથી ફરીથી એક વખત તમને સમજાવી દઉં કે આપણે પ્રક્રિયા જે એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે એ ગિબ્સ મુક્ત ઉર્જા છે તે બરાબર છે. આ બધા દ્વારા પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં થાય તેના વિશેની માહિતી મેળવવાની છે. કેવી રીતે ખબર પડે? તો આપણે આગળ શીખી ગયા કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ એટલે કે કુલ એન્ટ્રોપી ફેરફાર બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. કુલ એન્ટ્રોપી ફેરફાર કોને કહેવાય સ્ટુડન્ટ? તો કે પ્રણાલીમાં થતો એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણમાં થતા એન્ટ્રોપી ફેરફારનો સરવાળો એટલે કે કુલ એન્ટ્રોપી ફેરફાર કહેવાય. ત્યાર પછી આપણે અહીંયા મેં તમને સમજાવ્યું કે જો પ્રક્રિયા સંતુલનમાં હોય
તો પ્રણાલીની એન્થાલ્પીમાં જેટલો ઘટાડો થાય એટલો જ પર્યાવરણની એન્થાલ્પીમાં શું થાય? વધારો થાય. એટલા માટે અહીં આપણે ડેલ્ટા એચ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સરાઉન્ડિંગના છેદમાં ટી બરાબર શું લખી દીધું? માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમના છેદમાં ટી. આ જે સમીકરણ છે એને આપણે અહીંયા સમીકરણમાં મૂક્યું. ઓકે, તો આપણને મળ્યું ડેલ્ટા એચ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમના છેદમાં ટી. હવે આપણે આ જે સમગ્ર સમીકરણ છે એને ટી વડે ગુણીએ. તો હવે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે ટી વડે ગુણી નાખીએ. તો ટી ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ટી ગુણ્યા માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમના છેદમાં ટી. ટી નીકળી જશે સ્ટુડન્ટ. તો ટી ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ થશે. હવે સ્ટુડન્ટ આપણે ગિબ્સ મુક્ત ઉર્જા માટે શું ભણ્યા? તો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ જો આ સમીકરણ પર કંઈક આ જ પ્રકારનું છે. ચેન્જીસ શું છે કે અહીંયા બી માઇનસ ટી ડેલ્ટા એસ છે, એની જગ્યાએ અહીંયા પ્લસ ટી ડેલ્ટા એસ છે. અહીંયા પ્લસ ડેલ્ટા એચ છે, એની જગ્યાએ અહીંયા આપણને માઇનસમાં મળ્યું છે. તો હવે મારે આ પ્રકારનું જો સૂત્ર કરવું હોય તો એની માટે શું કરવું પડે? તો આ જે સમીકરણ છે એમાંથી મેં માઇનસ શું કરી કાઢ્યા? બહાર કાઢી લીધા, કોમન કાઢી લીધા. હવે આમાંથી મારે માઇનસ કાઢ્યા કોમન, તો શું થશે? તો જુઓ અહીંયા સ્ટુડન્ટ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થાય. બરાબર, કારણ કે આપણે તમને ખબર છે કે આપમેળે થતી પ્રક્રિયાઓની અવ્યવસ્થામાં થતો વધારો એટલે જ એન્ટ્રોપી ફેરફાર થાય. તો એ હંમેશા કેવો હોય? વધારે, એટલે 0 કરતાં વધારે. તો વધારે ક્યારે હોય? તો કે જ્યારે ટી ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ગ્રેટર ધેન 0 હોય. તો આ વેલ્યુ મોટી હોય, 0 કરતાં મોટી, તો ડેલ્ટા એચ ટોટલની વેલ્યુ પણ મોટી થાય. હવે આપણે ડેલ્ટા જી જેવું મુક્ત ઉર્જામાં થતા ફેરફારવાળું સૂત્ર મેળવવા માટે માઇનસ કોમન કાઢ્યા. માઇનસ કોમન કાઢીએ તો ડેલ્ટા એચ પ્લસ થઈ ગયો અને આ માઇનસ. તો જો માઇનસ ઉપરના સમીકરણ અને માઇનસ માઇનસ પ્લસ. હવે આ જે સમીકરણ મળ્યું એ આપણને ગિબ્સ ઉર્જા જેવું મળી ગયું. તો અહીંયા આપણે શું લખીશું? ડેલ્ટા જી ગ્રેટર ધેન 0. હવે જો ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે. ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે એનો અર્થ આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા જી લેસ ધેન 0. તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે જ્યારે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થાય, બરાબર, તે સમયે આપણને જે ગિબ્સ ઉર્જા ફેરફાર છે એ મળે છે ડેલ્ટા જી લેસ ધેન 0. એટલે જ્યારે પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા જીનું મૂલ્ય આપણને નેગેટિવ મળે તો તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ સ્ટુડન્ટ કે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 અથવા તો પોઝિટિવ હોય તો જે પ્રક્રિયા છે એ કેવી હોય? નોન સ્પોન્ટેનિયસ. ઓકે, હવે જુઓ અહીંયા સ્ટુડન્ટ, જો ડેલ્ટા જી લેસ ધેન 0 હોય એટલે કે નેગેટિવ હોય, તે દરમિયાન પ્રક્રિયા કેવી હોય? તો કે સ્ટુડન્ટ તે પ્રક્રિયા જે છે એ સ્પોન્ટેનિયસ હોય, એટલે કે સ્વયંસ્ફુરિત હોય. અને જ્યારે ડેલ્ટા જીનું મૂલ્ય ઇક્વલ ટુ મળે ત્યારે તે પ્રક્રિયા સંતુલનમાં એટલે કે ઇક્વિલિબ્રિયમ હોય છે. ઓકે સ્ટુડન્ટ, એટલે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતા ફેરફાર ઉપરથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં અને કેવી રીતે આપણે જાણ્યું? તો આ પ્રકારે આપણે જાણી શક્યા. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે ડેલ્ટા જી લેસ ધેન 0 અને ડેલ્ટા જીનું સૂત્ર છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ.
તો ડેલ્ટા જી લેસ દેન 0 એનો અર્થ એવો બી થાય કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ પણ લેસ દેન 0 થાય. હવે આ જે સમીકરણ છે એના ઉપરથી આપણે થોડો વિચારવાનો પ્રયત્ન કરીએ. જુઓ, હવે આ ડેલ્ટા જી બરાબર ગિબ્સ ઉર્જા ફેરફાર છે. ડેલ્ટા એચ બરાબર પ્રક્રિયાની એન્થાલ્પીમાં થતો ફેરફાર છે. અને ટી ડેલ્ટા એસ એ એવી એનર્જી છે જે કાર્ય થવા માટે પ્રાપ્ય નથી. તમે વિચારો સ્ટુડન્ટ, કોઈ એક સિસ્ટમને આપણે 100% ઇનપુટ આપીએ છીએ, પણ શું તે સિસ્ટમ તેની સામે 100% વર્ક આપશે? તો તમે કહેશો કે ના. થોડી ઉર્જા એવી કે જે કાર્ય કરવામાં ઉપયોગ ન લાગે, એટલે કે થોડી ઉર્જા એવી હશે કે જે વેસ્ટ થઈ જશે અને બાકી જે વધી હશે તેના દ્વારા પ્રણાલી કાર્ય કરશે. અહીંયા પણ સ્ટુડન્ટ એવી જ કંઈક વાત છે કે પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીમાં ફેરફાર આવે છે તેમાંથી ટી ડેલ્ટા એસ જેટલી ઉર્જા એવી ઉર્જા છે જે કાર્ય કરવામાં ઉપયોગી થતી નથી, એટલે કે ટી ડેલ્ટા એસ જેટલી ઉર્જા દૂર થઈ જાય છે. તો આમાં જે જવાબ આવે તેને આપણે કહીશું નેટ ઉર્જા. અને આ નેટ ઉર્જા એટલે ચોખ્ખી ઉર્જા, એવી ઉર્જા કે જેના દ્વારા પ્રક્રિયા જે છે એ કાર્ય કરે છે. તેથી આપણે ડેલ્ટા જીને કહીશું ગિબ્સ મુક્ત ઉર્જા, કે જેના દ્વારા એક પ્રણાલી જે છે તે કાર્ય કરી શકે છે. તો સ્ટુડન્ટ, હવે આપણે સમજીએ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. જ્યારથી આપણે સ્વયંસ્ફૂર્ણા એટલે કે સ્પોન્ટિનિટીનો ટોપિક ચાલુ થયો ત્યારથી આપણે દરેક લેક્ચરમાં ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનો જ ઉપયોગ ભણતા આવ્યા છે. આ કોઈ અલગ ટોપિક નથી સ્ટુડન્ટ. આપણી જે બુક છે તેની અંદર સાઈડ પર ગિબ્સ ઉર્જા ફેરફાર પછી નાનો પેરેગ્રાફ આપ્યો છે, જેમાં આપણને ખૂબ જ ગૂંચવણ ભરેલું લખાણ છે. તેને તમે ઘણી બધી વખત વાંચશો તો પણ તમે એમાં ઘણું બધું કન્ફ્યુઝન ઊભું થશે. એ જ વસ્તુને આપણે ઇઝી વેથી સમજવાનું છે. તો આપણે અત્યાર સુધી જેટલું પણ ભણીએ છીએ, બરાબર, જેટલું પણ ભણ્યા એ બધું ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે. તેને હું અલગ અલગ વિધાનોમાં તમને સમજાવું છું. પહેલું વિધાન જુઓ સ્ટુડન્ટ, શું છે? તો કે બધી જ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ અપ્રતિવર્તી હોય છે. એટલે જેટલી પણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ, જેટલી પણ આપમેળે થતી પ્રક્રિયાઓ છે તે બધી જ ઇરિવર્સિબલ એટલે કે અપ્રતિવર્તી હોય છે. એટલે પ્રક્રિયકથી નિપજની તરફ પ્રક્રિયા આપમેળે થાય, પરંતુ નિપજથી પ્રક્રિયકની તરફ તે આપમેળે થતી નથી. તેને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ કહે છે. એટલે કે બધી જ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ એટલે કે બધી જ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ અપ્રતિવર્તી થાય. બીજું વિધાન, કોઈ પણ પ્રકારના વ્યય વગર ઉષ્માને કાર્યમાં ફેરવવું શક્ય નથી. તો એ પણ હમણાં આપણે જ જોયું. શું જોયું? હમણાં જ સમજ્યા કે મારે ડેલ્ટા જી એનું સૂત્ર છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર. એટલે ટી ડેલ્ટા એસ જેટલી ઉર્જાનો વ્યય થાય અને એટલે આટલી ઉર્જા જે છે એ આપણને કાર્યમાં ઉપયોગ થતી નથી. આ ફેરફાર પછી જે આપણને ચોખ્ખી એટલે કે નેટ ઉર્જા મળે, બરાબર છે, તેનો જ ઉપયોગ કાર્યમાં થાય છે. ઓકે સ્ટુડન્ટ, તો તેને પણ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જ કહેવામાં આવે છે. અને ત્રીજું વિધાન છે કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ગ્રેટર ધેન 0. આપણે જ્યારે સ્ટુડન્ટ એન્ટ્રોપી ફેરફાર ભણ્યા હતા
ત્યારે કેવી રીતે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થાય, એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે કેવી રીતે કુલ એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય 0 કરતાં વધારે આવે તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી ગયા છીએ. એટલે સ્ટુડન્ટ, જ્યારે તમને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એવું પૂછાય ત્યારે તમારે આ 3 વિધાનોમાં તેને લખવાનું. પહેલું કે બધી જ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ એટલે કે આપમેળે થતી બધી પ્રક્રિયાઓ અપ્રતિવર્તી હોય છે. બીજો પોઈન્ટ, કોઈપણ પ્રકારના વ્યય વગર ઉષ્માને કાર્યમાં ફેરવવું શક્ય નથી. એટલે કે તમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરો તો તે દરમિયાન થોડી ઘણી ઉષ્માનો વ્યય તો થાય જ છે. 100% ઉષ્માનું 100% કાર્યમાં રૂપાંતરણ થતું નથી અને એવું શક્ય પણ હોતું નથી. ત્રીજું વિધાન કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ગ્રેટર ધેન 0. એટલે કે આપમેળે થતી જે પ્રક્રિયાઓ હોય એમાં કુલ એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય જે છે એ હંમેશા 0 કરતાં વધારે આવે. કારણ કે આપણે જાણીએ છીએ એ દરમિયાન અવ્યવસ્થામાં શું થતો હશે, વધારો થાય. એટલે મૂલ્ય 0 કરતાં કેવું મળતું હોય છે, મોટું મળતું હોય છે. તો આ થયો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. હવે આપણે જોઈએ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. તો સ્ટુડન્ટ, આપણે અત્યાર સુધી એટલું તો સમજીએ છીએ કે જ્યારે હું કોઈ પદાર્થની એટલે કે કોઈ પ્રણાલીના તાપમાનમાં વધારો કરું તો એની એન્ટ્રોપીમાં વધારો થાય છે, અને જ્યારે હું કોઈ પદાર્થના તાપમાનમાં ઘટાડો કરું તો તેની એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. કેવી રીતે? તો આપણે તાપમાનમાં વધારો કરીએ તો જે પદાર્થ છે એના અણુઓ છે તેમાં શું થઈ જાય છે, ઉર્જામાં વધારો. ઉર્જામાં વધારો થાય, એની ગતિ ઉર્જા વધી જાય એટલે અણુઓ એકબીજા સાથે અથડાય. એટલે જે પદાર્થ છે તેમાં અવ્યવસ્થાનું પ્રમાણ ઉત્પન્ન થાય છે. એટલે આ રીતે આપણે તાપમાન વધારીએ તો જે તે પદાર્થની એન્ટ્રોપીમાં શું થાય છે, વધારો થાય છે. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનો વિધેય સમજીએ. કોઈપણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય છે તેમ તે શૂન્ય તરફ જાય છે. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, નિરપેક્ષ શૂન્ય તરફ જાય છે તેમ તે શૂન્ય તરફ જાય છે. તમે વિચારો કે કોઈ પદાર્થ જે છે તેનું તાપમાન આપણે ઘટાડીએ એટલે કે તાપમાન ઘણું જ ઘટાડીએ. ક્યાં સુધીનું ઘટાડીએ? તો કે નિરપેક્ષ શૂન્ય તરફ જાય ત્યાં સુધીનું. હવે તમને પ્રશ્ન થશે કે નિરપેક્ષ શૂન્ય એટલે શું? તો સ્ટુડન્ટ, એ તાપમાન કે જ્યાં આદર્શ વાયુનું કદ શું થઈ જાય, શૂન્ય થઈ જાય, તેને શું કહેવામાં આવે છે, નિરપેક્ષ શૂન્ય તાપમાન. હવે અહીંયા જો નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય જે છે તે આપણે લેવાનું છે 0 કેલ્વિન અને -273.15 એટલે તમે કોઈ પદાર્થનું તાપમાન ઘટાડતા જાઓ તો એની સાથે તેની એન્ટ્રોપીમાં પણ શું થશે, ઘટાડો થશે. કારણ કે તાપમાન ઓછું હશે તો અવ્યવસ્થામાં વધારો થાય નહીં, અવ્યવસ્થા ઘટશે એટલે એન્ટ્રોપી પણ શું થઈ જશે, ઘટશે. અને એન્ટ્રોપી પણ ઘટતી ક્યાં જશે, તો કે શૂન્ય તરફ જશે. તો આપણે એવું કહી શકીએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિક સંપૂર્ણ રીતે એટલે કે પદાર્થ જે છે એ પૂરેપૂરો વ્યવસ્થિત હોય છે. તે નિરપેક્ષ શૂન્ય તાપમાને આપણે લઈ જાઓ તો તેની અંદર જે અવ્યવસ્થાનું પ્રમાણ છે એ એકદમ શૂન્ય થઈ જાય છે. એટલે કે જે સ્ફટિકમય પદાર્થ છે તેના અંદર રહેલા અણુઓ એ પૂરેપૂરા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. આ આપણે વાત કરી, પણ આ વાત ફક્ત શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થોને જ લાગુ પડે છે. કારણ કે કેટલાક પ્રયોગો દ્વારા અને થિયરી દ્વારા એવું જાણવા મળ્યું કે દ્રાવણ અને અતિશીત દ્રાવણ, કાચ જે છે ને સ્ટુડન્ટ એ અતિશીત દ્રાવણ છે, અતિશીત પ્રવાહી કહેવાય. તો આવા જે પદાર્થો છે તેની એન્ટ્રોપી એ 0 કેલ્વિન તાપમાને
અથવા તો -273.15 પણ શૂન્ય હોતી નથી એવું પ્રયોગો દ્વારા જાણવા મળ્યું છે. એટલે આપણી આ જે થિયરી છે એ ફક્ત શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થોને લાગુ પાડી શકાય છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે ઉષ્માગતિશાસ્ત્રનો આ જે ત્રીજો નિયમ છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે શુદ્ધ પદાર્થની એન્ટ્રોપીના નિરપેક્ષ મૂલ્ય નક્કી કરવા માટે થાય છે. કેવી રીતે? ધારો કે કોઈ પદાર્થ છે, બરાબર, એ પદાર્થનું તાપમાન હું પહેલાં ટી લઉં છું 0 કેલ્વિન, તો એમાં એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ કેટલો થઈ જશે? 0 થઈ જશે. હવે ધારો કે હું તાપમાન વધારું તો પદાર્થનું તાપમાન થઈ જાય છે 50 કેલ્વિન, તો હવે એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો? તો આ રીતે આપણે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનો ઉપયોગ કરીને જે તે પદાર્થનું નિરપેક્ષ રીતે એન્ટ્રોપી ફેરફાર જાણી શકીએ છીએ. ઓકે, તો ગિબ્સ ઉર્જા ફેરફાર અને સંતુલન. તો સ્ટુડન્ટ, હાલ સુધીમાં આપણે જેટલી પણ પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી અથવા તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ વિશે ભણ્યા, તેમાં જે બધી પ્રક્રિયાઓ હતી કેવી હતી? અપ્રતિવર્તી, ઇરિવર્સિબલ રિએક્શન હતું. હવે આપણે પ્રતિવર્તી પ્રક્રિયાઓમાં સમજવાનું છે. શું સમજવાનું છે? તો જુઓ સ્ટુડન્ટ, પ્રતિવર્તી પ્રક્રિયાઓ એટલે શું? તો કે પુરોગામી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ અને પ્રતિગામી પ્રક્રિયા એટલે કે નિપજમાંથી પ્રક્રિયક, આ બંને પ્રકારના રિએક્શન થતા હોય અને તેમની વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય તેને પ્રતિવર્તી પ્રક્રિયાઓ કહે છે, એટલે કે રિવર્સિબલ પ્રોસેસ કહે છે. હવે જો પ્રક્રિયામાં જો ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય સ્ટુડન્ટ, તો તે દરમિયાન પ્રક્રિયાના મુક્ત ઉર્જામાં થતો ફેરફાર જે છે એ આપણને 0 મળતો હોય છે. હવે એક બાબત સમજવાની છે અહીં કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયાની જે મુક્ત ઉર્જા છે, બરાબર, તેનો પ્રક્રિયાના સંતુલન અચળાંક સાથે સંબંધ રહેલો છે. હવે પ્રક્રિયાની મુક્ત ઉર્જા અને પ્રક્રિયાના સંતુલન અચળાંક સાથે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે તે આપણે એક ઇક્વેશન દ્વારા સ્ટુડન્ટ સમજીએ. હવે અહીંયા જો સ્ટુડન્ટ કે એ ઇક્વેશન શું છે કે જો પ્રક્રિયાના મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત પ્રક્રિયાની ઉર્જામાં થતો ફેરફાર વત્તા RT-ln K. એટલે હવે જો આપણે જોયું કે ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે, બરાબર, એટલે પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર 0 આવે. પ્રમાણિત પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે, બરાબર, આ અને પ્લસ RT-ln K. હવે આ 0 થઈ ગયું તો પ્રમાણિત પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર એને કરતા બનાવી દઈએ અને આ બાજુ આવશે એટલે -RT-ln K. હવે મારે આ જે નેચરલ લોગ છે એને કાઢવું હોય તો અહીંયા શું લખવું પડે મારે? તો કે પ્રમાણિત પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ -2.303 × RT log K એવું આપણે લખી શકીએ. તો સ્ટુડન્ટ, આપણને ગિબ્સની ઉર્જામાં થતા ફેરફારના બે સૂત્રો મળ્યા. કયું? તો કે પ્રમાણિત મુક્ત ઉર્જા પ્રક્રિયા મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અથવા તો ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ΔH - T ΔS અને બીજું છે -RT-ln K. હવે આપણને ΔH અને ΔS નું મૂલ્ય જાણતા હોઈએ તો તેના ઉપરથી આપણે ΔG નું મૂલ્ય મળી જાય અને ΔG નું મૂલ્ય જો તમને ખબર હોય તો એના ઉપરથી આપણે સંતુલન અચળાંક K નું મૂલ્ય મેળવી શકીએ છીએ. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ગિબ્સ મુક્ત ઉર્જા ΔG અને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા એમાં શું ડિફરન્સ છે એ તમને હું સમજાવું. તો જ્યારે આપણે ગિબ્સ મુક્ત ઉર્જાના ફેરફારને માપીએ, બરાબર છે, એટલે કે જ્યારે આપણે જે ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર છે ડેલ્ટા RG આને માપીએ ત્યારે જો તાપમાન T ઇઝ ઇક્વલ ટુ 298 કેલ્વિન રાખીએ અને દબાણ 1 એટમોસ્ફિયર રાખીએ
તો તે સમયે જે પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જામાં ફેરફાર આવે તેને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા કહેવામાં આવે છે. બરાબર, એટલે કે જ્યારે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતા ફેરફાર આપણે શોધતા હોય એ દરમિયાન તાપમાન તમારું 298 કેલ્વિન હોય અને પ્રેશર તમે 1 એટમોસ્ફિયર લો તો તે મુક્ત ઉર્જામાં આવતા ફેરફારને પ્રમાણિત પ્રક્રિયા મુક્ત ઉર્જા ફેરફાર કહેવામાં આવે છે. કેમ આવું કરવું પડ્યું? ધારો કે આપણે કહ્યું કે કોઈ પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર આપે છે 100 અને એ જ પ્રક્રિયા હું યુએસમાં કરીએ, બરાબર, અમેરિકામાં બેસીને કરીએ તો ત્યાં યુએસનું ટેમ્પરેચર અને પ્રેશર શું થઈ જશે? બદલાઈ જશે. તો એ જ પ્રક્રિયાની જે ગિબ્સ મુક્ત ઉર્જા છે એ અમેરિકામાં આવે છે -50. હવે જુઓ, જ્યારે ગિબ્સ મુક્ત ઉર્જા યુએસમાં આવે છે તમારી ડેલ્ટા જી એ -50, બરાબર, તો ત્યારે પ્રક્રિયા આપમેળે થશે. અને ઇન્ડિયામાં તમે કરો છો ત્યારે ગિબ્સ મુક્ત ઉર્જા આવે છે +100, તો એ પ્રક્રિયા આપમેળે થતી નથી. તો હવે એ રિએક્શન સ્વયંસ્ફુરિત છે કે નહીં એ મારે કેવી રીતે સમજવું? તો એની માટે જ પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર નક્કી કરવામાં આવ્યો. શું? તો કે હવે એ જે પ્રક્રિયા જે છે એને હું 298 કેલ્વિન તાપમાને કરું અને 1 એટમોસ્ફિયર દબાણે કરું અને ત્યારે જે મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય આવે તેના ઉપરથી જ નક્કી થશે. એટલે કે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય મળે એના ઉપરથી જ નક્કી થશે કે તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં. એટલે સ્ટુડન્ટ એક વસ્તુ ધ્યાન રાખવાની કે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતા ફેરફારના મૂલ્ય કરતાં પ્રમાણિત ગિબ્સ ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે મેં અહીંયા એક રિએક્શન લખેલું છે A+B માંથી બને છે C+D. 2 એરો આપેલા છે એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા થઈ રહી છે. તેમજ આ જે પ્રક્રિયા છે તે સંતુલનમાં છે. હવે અહીંયા મેં લખેલું છે સૂત્ર, બરાબર, ગિબ્સ મુક્ત ઉર્જાનું ΔH - T ΔS અને -RT ln K. ઘણા બધા સ્ટુડન્ટને એવો વિચાર આવ્યો કે આ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયામાં સંતુલન અચળાંક શું છે? બરાબર, તો સંતુલન અચળાંક જે K છે એના વિશેની ડિટેલ માહિતી આપણે ચેપ્ટર નંબર 7માં ભણીશું. ચેપ્ટર નંબર 7માં જે શરૂઆતના જે 3-4 ટોપિક છે એ બધા જ સંતુલન અચળાંક K ઉપર આપેલા છે. હવે અહીંયા એક બીજી વસ્તુ તમે જુઓ સ્ટુડન્ટ કે ક્વેશ્ચન જુઓ, તેમાં આપણે જો પ્રબળ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે વાત કરીએ, બરાબર, તો એ દરમિયાન જે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય છે તે હંમેશા વધારે અને ધન મળે છે. ઓકે, હવે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય વધારે અને ધન મળે છે તો શું થશે? તો જુઓ, આ જે સૂત્ર છે એનો આપણે અહીંયા જ ઉપયોગ કરીએ તો પ્રક્રિયા મુક્ત ઉર્જા બરાબર એન્થાલ્પીનું મૂલ્ય ધન મળે, બરાબર, માઇનસ T ΔS, બરાબર. તો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ધન હોય તો ધનમાંથી તમે મોટામાંથી નાનું બાદ કરો તો આન્સર મોટાનું જે ચિહ્ન હોય એ જ આવે. પોઝિટિવમાંથી નેગેટિવ બાદ કરું છું તો આન્સર પોઝિટિવ જ આવશે. એટલે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર પણ કેવો આવે? પોઝિટિવ આવે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ કે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર પોઝિટિવ આવે એનો અર્થ કે પ્રક્રિયા આપમેળે થતી નથી. એટલે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થશે નહીં, એટલે કે નીપજ વધારે આપી શકાશે નહીં. ઓકે, એટલે જ્યારે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય પોઝિટિવ હોય એ દરમિયાન જે સંતુલન અચળાંક K નું મૂલ્ય હોય છે તે <1 હોય છે. ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય નેગેટિવ આવે, બરાબર. અહીંયા પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય નેગેટિવ આવે તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો નેગેટિવ
માઇનસ ટી ડેલ્ટા એસ, બરાબર. તો નેગેટિવ નેગેટિવ, તો વેલ્યુ આપણને નેગેટિવ જ મળશે. તો હવે અહીંયા ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર કેવો મળે છે તમને? નેગેટિવ મળે છે. તો એ દરમિયાન સંતુલન અચળાંકની વેલ્યુ કે ગ્રેટર ધેન 1 હોય છે, બરાબર સ્ટુડન્ટ. તો આપણે આવું કહી શકીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ જે છે એમાં કેનું મૂલ્ય લેસ ધેન 1 હોય ત્યારે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં કેનું મૂલ્ય ગ્રેટર ધેન 1 હોય તો એ દરમિયાન ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર લેસ ધેન 0 હોય છે. એટલે જો વસ્તુ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે કહીએ તો ગિબ્સ ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય ઋણ હોય તો તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. જો એન્થાલ્પીના વિધેય ઉપરથી કહેવું હોય તો એન્થાલ્પીનું વિધેય ઋણ હોય તો તે સ્વયંસ્ફુરિત છે. જો એન્ટ્રોપીના વિધેય ઉપરથી કહેવું હોય તો જો એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય ધન હોય તો તે સ્વયંસ્ફુરિત છે. આમ જુદા જુદા વિધેયોનો પરથી જુદી જુદી રીતે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં તેવું આપણે કહી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે એન્થાલ્પી ફેરફારનો ઉપયોગ કર્યો, ત્યાં ના થયું આપણને પૂરેપૂરું સોલ્યુશન, તો આપણે એન્ટ્રોપી ફેરફાર લીધો, ત્યાં પણ આપણને તકલીફ પડી, તો પછી આપણે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જીનો ઉપયોગ કર્યો, અને ત્યાર પછી આપણે એની સાથે સાથે જો એ વેલ્યુ પણ તમને ના આપી હોય તો સંતુલન અચળાંક કે ઉપરથી પણ તમે કહી શકો છો કે જે તે પ્રક્રિયા સ્પોન્ટેનિયસ છે કે નથી, બરાબર છે. એટલે જો કે ગ્રેટર ધેન 1 હોય તો આ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ છે, અને ડેલ્ટા જી લેસ ધેન 0 હોવું જોઈએ, અને જો કે લેસ ધેન 0 હોય તો તે પ્રક્રિયા નોન સ્પોન્ટેનિયસ છે, એટલે કે સ્વયંસ્ફુરિત નથી. ઓકે સ્ટુડન્ટ, આમ જુદા જુદા વિધેયોનો ઉપયોગ કરીને જે તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં તે વિશેની આપણને માહિતી મળે છે.